Dear student, we are learning grammar, and in that we are learning describing frequency of action. It is also called the adverbs of frequency. Adverbs of frequency એટલે કેટલીક વખત કેટલી વાર થાય એવું જે સૂચવે એ adverb of frequency. Frequency એટલે વાર. Now, if you ask a question, how often, જો પ્રશ્ન પૂછવામાં આવે how often do you take your car to school? કેટલી વખત શાળાએ કાર લઈને જાય? તમને એમ પૂછ્યો હોય, આમાંથી કોઈ એક જવાબ આવે, બરાબર છે? અને your answer will be one of this. આમાંથી કોઈ એક જવાબ આવે. or કદાચ કેટલીક વખત એવું હોય કે સંખ્યાવાચક હોય તો આમાં સંખ્યાવાચક એડવર્બ્સ લખેલા નથી. સંખ્યાવાચક એટલે once, twice, thrice, 4 times, 5 times, 10 times એ સંખ્યા અહીંયા લખેલી નથી. આપણે જે એડવર્બ શીખવાના છે હાઉ ઓફનના અર્થમાં એ એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી વન ઓફ ધીસ. આ ડિસેન્ડિંગ ઓર્ડરમાં લખેલું છે. સૌથી વધારે હા એવરીડે સૌથી વધારે ડેલી એવરીડે લગભગ સરખા સેમ એવરીડે. અને ઓલવેઝ સૌથી વધારે વખત થતું હોય કંઈ ક્રિયા હાઉ ઓફનના જવાબમાં તો એ ઓલવેઝ. ત્યાર પછી છે કન્સ્ટન્ટલી કે કન્ટિન્યુઅસલી, સતત. અને જો અહીંયા કન્ટિન્યુઅલી લખેલું છે, કન્ટિન્યુઅલી લખેલું છે, કન્ટિન્યુઅસલી નથી. કન્ટિન્યુઅલી અને કન્ટિન્યુઅસલીમાં જે ફરક છે આપણે શીખીશું પછી. ત્યાર પછી જો ઓછી વાર થતું હોય, ઘણી વાર થતું હોય, એટલે આના કરતાં જો ઓછું થતું હોય તો વેરી ઓફન. એટલે વેરી ઓફન, નિયરલી, કન્ટિન્યુઅલી, બરાબર. અને પછી ઓફન. ઘણીવાર આ બંને ઇન્ટરચેન્જ થાય એવું છે, વેરી ઓફન એન્ડ ઓફન. પણ વેરી ઓફન એટલે ઘણી વારના અર્થમાં વેરી ઓફન, અને ઓફન એટલે પણ ઘણી વાર જ છે. ઓફન જરાક થોડું ઘણું ઓછું ગણવું આપણે. ફ્રિકવન્ટલી વારે વાર, એટલે ઘણી વાર કરતાં એ પણ ઓછું. યુઝ્યુઅલી કે જનરલી એ સામાન્ય રીતે, એટલે હંમેશા તો નહીં પણ સામાન્ય રીતે આવું હોઈ શકે, જરાક ઓછું. રેગ્યુલરલી નિયમિત રીતે જ્યાં સમય આવતો હોય તે પ્રમાણે નિયમિત રીતે આના કરતાં થોડુંક ઓછું. સમટાઈમ્સ એટલે કેટલીક વખત, બટ નોટ ઓલ ધ ટાઈમ. સમટાઈમ્સ એટલે કેટલીક વખત. આ લગભગ ઓફનના વિરોધી જેવું. એવા, કદીક, કોઈક વાર, કદીક, કોઈક વાર, કેટલીક વાર, કદીક, એવા. અને એ અહીંયા ફ્રિકવન્ટલીની વિરુદ્ધમાં આવે એવું. સેલ્ડમ અથવા રેરલી, ભાગ્યે જ. સેલ્ડમ, રેરલી, ભાગ્યે જ. એ ઓફન, વેરી ઓફન વિરોધી. ભાગ્યે જ એટલે લગભગ નહીં, નેવરની નજીક છે. અને હાર્ડલી એવર કહ્યું હોય તો સૌથી ઓછી વાર. આ નેવર કહ્યું હોય તો કદી નહીં. આ ઉતરતા ક્રમમાં લખેલું છે. એટલે સૌથી વધારે વાર બનતું હોય તો આ પ્રમાણે આ રીતે તમે લીટી પાડી શકો. હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. નાઉ રિમેમ્બર ધેટ describing frequency of action, it interlinked to be simple present tense. હવે એ simple present tense સૂચવે. It does not mean that it is always indicates a simple present tense all the time. કાયમ જ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સૂચવે જરૂરી નથી, બટ ઇટ ઇન્ડિકેટ્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઇટ ઓલ્સો ઇન્ડિકેટ્સ સમટાઈમ્સ. તમે ભૂતકાળનું વાક્ય લખવો ને આ નહીં આવે એવું જરૂર નથી, એ ભૂતકાળમાં પણ આવે. આપણે કે ગાંધીજી રોજ મંદિરે જતા, અત્યારે છે જ નથી તો આ ભૂતકાળ, અને એમાં આમાંથી કંઈક લખવું પડે, બરાબર. એટલે એનો અર્થ એ નથી કે આ જ એડવર્બ્સ એ સિમ્પલ પાસ્ટમાં નહીં આવે, પણ આપણે જે શીખવાના છે આ adverbs, it indicates simple present. Now here, example number 1, I go to school every day. એક ઉદાહરણ મને એમ થયું લખી જામ પણ સમજાવવામાં સારું પડશે. I go to school every day. આ every day ને સ્થાને તમે ડેલી લખો તો એ ચાલે. I go to school, આ go એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને તમે every day ને સ્થાને ડેલી લખી શકો. બટ વોટ અબાઉટ સન્ડે ઓર ઓન હોલિડે? હવે આપણે સન્ડે કે હોલિડેની વાત કરીએ તો એ કંઈ વાંધો નહીં. તેમ છતાં પણ આપણે કહીએ છીએ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, હું રોજ શાળાએ જાઉં છું. ઓકે, અપાર્ટ ફ્રોમ સન્ડે એન્ડ હોલિડે, રજાના દિવસે કે રવિવારને વાત કરતા એવું આપણે લખતા નથી, તેમ છતાં એવરી ડે કે ડેલી લખીએ છીએ. ઓકે, નાઉ નંબર 2, ઓલવેઝ. આઈ ઓલવેઝ
take my lunch with me. હું રોજ શાળાએ જાઉં છું અને બપોરનું ભોજન લઈને જાઉં. આઈ ઓલવેઝ ટેક માય લંચ વિથ મી. એક સવાલ મસ્ત સરસ મજાનો છે. આ એવરી ડેને આપણે અહીંયા લખે ચાલે કે આઈ એવરી ડે ગો ટુ સ્કૂલ. વાક્ય બંધ બેસતું નથી. આપણે બોલવામાં બોલાઈ ગયું ચાલીએ, લખવામાં નહીં ચાલે. આઈ ઓલવેઝ, ઓલવેઝને આપણે છેલ્લે લખીએ તો આઈ ટેક માય લંચ વિથ મી ઓલવેઝ. નો. આ જે ફ્રીક્વન્સી ઓફ એડવર્બ છે આ 3 થી નીચે સુધીના, એ જે છે નેક્સ્ટ ટુ સબ્જેક્ટ કરતા પછી તરત લખવું અથવા હેલ્પિંગ વર્બ પછી લખવું. એટલે નેગેટિવ વાક્ય હોય આઈ ડુ ઓલવેઝ, તમે એમ લખી શકો. નેગેટિવમાં તો નેવર લખવાનું હોય, પણ આ આઈ ડુ ઓલવેઝ લખી શકો જો સહાયક ક્રિયાપદ ઉમેરો કરવા હોય તો. પણ નેક્સ્ટ ટુ સબ્જેક્ટ, સબ્જેક્ટ કરતા પછી તરત આ ફ્રીક્વન્સી ઓફ એડવર્બને કરતા પછી તરત લખવું. તમે ગમે ત્યાં તમે એમ લખીશો આઈ ટેક ઓલવેઝ માય લંચ. ખોટું, સાચું ઇંગ્લિશ નથી આ. ઇંગ્લિશ આપણે જો ઇંગ્લિશ સાચું શીખવાના હોય તો બરાબર છે. નેક્સ્ટ ત્રીજું વાક્ય લખીએ છીએ ઓલવેઝ. કન્સ્ટન્ટલી એન્ડ કન્ટિન્યુઅસલી બંને સેમ છે, સતત. હવે કન્ટિન્યુઅલી છે, કન્ટિન્યુઅલી ને કન્ટિન્યુઅસલીમાં શું ફરક પડે તે તમને સમજાવું છું. ઓકે, અહીંયા કન્ટિન્યુઅલી લખીએ છીએ. Raju continually tries to solve the sum of maths. Okay, now Raju continually સતત tries to solve the sums of maths. મેથ્સના દાખલાઓ સોલ્વ કરવાનો પ્રયાસ કરતો છે, કરે છે સતત. બરાબર છે. હવે અહીંયા કન્ટિન્યુઅલી છે. હવે જો આપણે કન્ટિન્યુઅસલી લખીએ તો શું ફરક પડે? અહીંયા કન્ટિન્યુઅલી લખીએ એટલે ઇટ મીન્સ ધેટ, મતલબ એનો એ થયો કે એ ગઈકાલે પ્રયાસ કર્યો મેથ્સ લઈને, પછી મૂકી દીધું, પછી એણે ઇંગ્લિશ વાંચ્યું, ઇંગ્લિશ સોલ્વ કર્યું, જરાક જોયું, વાંચ્યું, પછી મૂકી દીધું, એસએસ લીધું, પછી મૂકી દીધું, પછી પાછું મેથ્સ લઈને બેઠો, પછી પાછો ઓકે સંસ્કૃત લીધું, ગુજરાતી લીધું, પછી પાછું મેથ્સ લીધું. સો કન્ટિન્યુઅલી વચ્ચે ટુકડા પડે તો કંઈ વાંધો નહીં, પણ કન્ટિન્યુઅસલી હોય, અહીંયા કન્ટિન્યુઅલી છે, કન્ટિન્યુઅસલી હોય તો વચ્ચે ટુકડો પડતો નથી. એટલે રાજુ કન્ટિન્યુઅસલી ટ્રાઈઝ લખે, ઇટ મીન્સ ધેટ હી ઇઝ નાઉ વિથ મેથ્સ. અત્યારે કન્ટિન્યુઅસલી એને જ કરતો છે કામ, એનો અર્થ એવો થયો. એટલે કન્ટિન્યુઅલી અને કન્ટિન્યુઅસલીમાં ફરક છે. સમજાય તો ઠીક છે, નહીં તો આપણે જો લર્નર્સ છે એટલે ચાલે, પણ જાહેર પરીક્ષા આપવાના હોય, ગવર્મેન્ટની જોબ માટે જાહેર પરીક્ષા આપવાના હોય તો કન્ટિન્યુઅલી અને કન્ટિન્યુઅસલી પ્રશ્ન પૂછાય. કન્ટિન્યુઅલી પૂછાય એટલે વચ્ચે ટુકડો પડે તો કંઈ વાંધો નહીં, ફરી પાછું શરૂ થાય. જ્યારે કન્ટિન્યુઅસલી હોય તો વચ્ચે ટુકડા પડતા નથી, નોન સ્ટોપ. બરાબર છે? ઓકે, નાઉ નંબર 6, વેરી ઓફન. વેરી ઓફન એટલે ઘણી વાર. આઈ ઓલવેઝ, ઓલવેઝ એટલે કાંઈ સતત, હંમેશા. હા, ટેક માય લંચ વિથ મી. આઈ very often take roti, vegetables in my lunch. I very often take roti, vegetables. એટલે રોટલી શાક ડબ્બામાં લઈ જાઓ, ટિફિનમાં લઈ જાઓ, ગુજરાતીમાં આપણે. આ વેરી ઓફન, એનો મતલબ એ થયો અઠવાડિયામાં તમે 6 દિવસ જવાના હોય, 6 માંથી લગભગ 6 દિવસ ઓલવેઝ હોય તો આઈ ઓલવેઝ લખ્યું હોય તો વાંચો. વેરી ઓફન એટલે મોટે ભાગે 6 માંથી 5 દિવસ રોટલી શાક લઈને જાઓ, અને કેટલીક વખત 6 દિવસ. બરાબર? એટલે કોઈક અઠવાડિયામાં ચૂકી જવાય. ના, ઓફન લખ્યું હોય
ઇઝીલી આ ઓફન વેરી ઓફન ચેન્જ તમે અહીંયા લખો આઈ ઓફન ટેક રોટી વેજીટેબલ ઇન માય લંચ એટલે રોટલી શાક હું ઘણીવાર રોટલી શાક લઈ જાઉં અને હંમેશા નહીં કેટલીક વખત જ્યાં જુદું લઈ જાઉં કંઈ વાંધો નહીં પણ ઓફન વેરી ઓફન થોડુંક ઓછું છે ઓફન ફ્રિકવન્ટલી વારે વારે એના અર્થમાં લખીએ છીએ હવે I frequently take potato vegetable in my lunch. એટલે ફ્રિકવન્ટલી વારે વારે અઠવાડિયામાં 6 દિવસ હોય એમાંથી 4 દિવસ બટાકાનું શાક લઈ જાઉં આવું લખેલું છે ભાઈ સાચું ન હોય પણ લખેલું છે આઈ ફ્રિકવન્ટલી ટેક પોટેટો વેજીટેબલ પી કેપિટલ ન લખાઈ ગયું પણ લખાઈ ગયું પોટેટો વેજીટેબલ ઇન માય લંચ ફ્રિકવન્ટલી એટલે અઠવાડિયામાં 4 દિવસ આપણે ગણીએ એના અર્થમાં છે હા ઓકે નાઉ નેક્સ્ટ યુઝ્યુઅલી કે જનરલી I generally take my lunch in stainless steel. Stainless steel tiffin box, lunch box. એટલે સ્ટેનલેસ સ્ટીલ ટિફિન બોક્સમાં જનરલી હું લઈ જાઉં જનરલી સામાન્ય રીતે એટલે મોટે ભાગે એ ટિફિન બોક્સ સ્ટીલના ડબ્બામાં જ હોય કોઈ પ્લાસ્ટિકના ડબ્બામાં હોતું નથી હા નાઉ રેગ્યુલરલી નિયમિત રીતે લખીએ છીએ રેગ્યુલરલી નંબર 7 હવે નિયમિત રીતે આ આપણે ઉપર ચેન્જ કરી નાખીએ થોડુંક સમજીએ સમટાઈમ્સ આપણે નિયમિત રીતે આઈ regularly keep a plastic cover on the box પર પાછું પ્લાસ્ટિક કવર ઢાંકેલું હોય રેગ્યુલર નિયમિત રીતે ઢાંકેલું એમ સમજાવું પણ એ આપણે બધું આવે તેવું નથી તો એક બે જોઈ લઈએ સમટાઈમ્સ કેટલીક વાર I sometimes take sweets in my lunch. લંચમાં કેટલીક વખત સ્વીટ્સ મીઠાઈ પણ લઈ જાઉં કેટલીક વખત ઇટ મીન્સ ધેટ 6 દિવસ અઠવાડિયાના હોય તો અઠવાડિયાના 6 દિવસમાં 2 દિવસ મીઠાઈ લઈ જાઉં એનો અર્થ એવો થાય અને અહીંયા એ વર્ડ હા એ વર્ડ એટલે કદાચ કોઈક વખત જ કદીક આઈ એવર ટેક સરસ શબ્દ લખીએ કાજુ કતરી તો લઈ જાઉં યાર લખી દઈએ છીએ in my lunch. I ever take Kaju Katri in my lunch. It means that I hardly take ભાગ્યે જ કાજુ કતરી લઈ જાઉં કાજુ કતરી લઈ જતો નથી એનો અર્થ લગભગ એવો થાય અને આગળ I seldom લખીએ I seldom take or I rarely take non-veg. It means that I never seldom અને rarely એ નેગેટિવ અર્થ સૂચવે છે એટલે નંબર 9 લખીએ I seldom ભાગ્યે જ take non-veg ચલો એક લખી છે એક in my lunch. Alright? એટલે seldom ભાગ્યે જ એટલે વર્ષ 2 વર્ષ 3 વર્ષે એકાદ વાર જો કે
આ મારી વાત નથી, સામાન્ય રીતે હું લખું છું એટલે લખતો છે. બાકી આઈ નેવર, અને અહીંયા 10મા નંબર પર લખીએ આઈ નેવર ટેક non-veg in my lunch. It means that 20-25 વર્ષની નોકરીમાં કદી પણ નોન-વેજ લંચ બોક્સમાં લઈ ગયો નથી, લઈ જતો નથી. આ નેવર. હવે આ નેવર એનાથી જો થોડું ઘણું કોઈક વખત આ હાર્ડલી એવર, સેલ્ડમ, બટ રિમેમ્બર દેટ ઓલ ધ લાસ્ટ 13, 14, 15, 16 they have negative meaning. હવે જો આને ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો આ રીતે જ બને. એટલે સૌથી વધારે વાર, બરાબર, અને પછી આ ભાગ તો કદી નહીં. આ ક્રમમાં લઈએ તો આ થોડો વધારો થાય, સૌથી વધારે આ, અને સૌથી ઓછું કદી નહીં આ, અને જરાક વધારે આ, બરાબર. એટલે આ મોટે ભાગે નેગેટિવ અર્થ સૂચવે છે. એટલે તમને જો સેલ્ડમ પૂછાયું હોય વાક્યમાં, આપણે ક્વેશ્ચન ટેગમાં, તો એનો અર્થ જુદો આવતો છે, આપણે શીખીશું. ઓકે, થેન્ક યુ.